ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને જો આપણે અત્યારે વાગી જશે 2:30 થયા છે બપોરના, અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં, બરાબર. અને અત્યારે હું બનાવું છું અથાણું, કેમ કે ઘણાને કાલ રોંડિયો વ્યૂઝ આવશે સુરત, એટલે એને હાથમાં લઈ જવાનું છે, એટલે આપણે બનાવીશું હવે જ. જો તેલ ફૂલ ગરમ થઈ ગયું છે, એકદમ ધોવાળા નીકળે એવું. અને જો હું તમને બતાવી દઉં, એમાં રાઈના કુડિયા, મેથીના અને વરિયાળી ને એ બધું લઈ લીધું છે. ધાણાના અમે નથી નાખતા. અને આમાં છે તીખા, અને આમાં છે હિંગ. તો પછી એવી રીતના બધી તૈયારી કરી લીધી છે. તો આપણે હવે બનાવી લઈએ, પછી ગોળ એડ કરશું, બધા મસાલા પછી હું બતાવીશ. અને આજે અમારે જવાનું છે બહાર, કેમ કે મરણ થઈ ગયું છે, ત્યાં ભંડારો છે, ત્યાં જવાનું છે. એટલે વિડીયો આજ તો પૂરો નહીં થાય, કાલમાં થશે પૂરો. અત્યારે હું હવે જ બનાવતી હતી, એટલે થોડો વિડીયો બનાવી લઈએ, બરાબર. તો જો આપણે ફટાફટ ઓલો બધો વઘાર કરી નાખું, અને પછી તમને બતાવી કે આથું કેવું થાય છે ગોળ કેરીનું, બરાબર. આપણે સ્ટાર્ટ કર્યું છે. પહેલાં હું બનાવતી નહીં, ધીમે ધીમે થોડું થોડુંક બનાવવાનું શરૂ કર્યું છે. હવે ફાવી ગયું છે, હવે સરસ બને છે, બરાબર. તે પહેલાં આપણે ગુંદાનું અથાણાનું મૂક્યો તો વિડીયો, ન જોયો હોય તો જોઈ લેજો. તો કેરી કાસરા ને એવું તો આપણે કાલના વિડીયોમાં બતાવ્યું હતું, મૂકી દીધું છે બધું સૂકવ્યું, એટલે હુકાવા આવ્યા છે. એક દિવસ એવું થઈ ગયું ને, એટલે હવે જો તેલ ફૂલ ગરમ થઈ ગયું, આપણે બંધ કરી દઈએ, ધોવાળા નીકળવા. અને આ જો બધી વસ્તુ લઈ લીધી છે, હવે આપણે એને વઘાર કરી નાખીએ. હવે તેલ આવી ગયું છે, તીખા અંદર જ નાખી દીધા હતા આપણે. અને હવે આપણે આમાં એડ કરી દઈશું. આમાં જો હિંગ ને એ બધું નાખી દીધું. હવે આપણે થોડીક વાર ઢાંકી દઈશું, મસ્ત આપણે સુગંધ બેસી જાય. આપણે જો અહીંયા કાચરા ઉક્યા છે, બધા કાચરા સરસ સુકાઈ ગયા છે. આપણે વિડીયોમાં જોઈએ છે મસ્ત થઈ ગયા છે. આપણે આથણામાં ભેળવી શકાય એવા. પંખા નીચે જ મેં ખોઈ દીધા હતા. 1.5 કિલો છે. ચાલો આપણે જઈએ ઘરમાં. હવે એમાં મસાલા એડ કરી દઈએ. આપણે ઘરનું દળેલું મરચું લઈ લીધું છે, ને હળદર પાવડર લઈ લીધો છે, અને મીઠાનું ડબલું આ છે. હવે આપણે જોઈ લઈએ. જો એકદમ મસ્ત થઈ ગયો. સમજાવી ફેરવી લઈશું. તો આપણે આમાં હળદર પાવડર નાખી દીધો, મીઠું, અને આમાં નાખી દઈશું આપણે ગોળ. સેજ ગરમ છે ને તે નાખી દઈએ ને ઓગળી જાય સરસ ગોળ કેરીનો કરું છું. અમે આવી રીતના કરીશી. તમે કેવી રીતના કરો એ કહેજો કોમેન્ટમાં બધા, બરાબર. તો જો આવી રીતના થઈ ગયું છે, બરાબર. હજી સેજ ગરમ છે, તેલ આગળ મરચું નથી નાખવાનું, કેમ કે આપણે જો મરચું એટલે કે ચટણી નાખીએ ને તો પછી કાળું પડી જાય. થોડુંક આમ તો ઠંડુ થશે ને પછી આપણે ગોળ ને એવું નાખી દીધું છે, હળદર, મીઠું ને એવું બધું નાખી દીધું છે. મીઠું થોડુંક સળિયાતું રાખવાનું છે, એટલે આપણે લાંબો સમય સારું રહે, બરાબર. તો હવે આપણે પાછું આને ઢાંકી, અને હવે આપણે આમાં મરચું એડ કરી દીધું છે. મસ્ત જો આપણે હવે થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. હવે આને આપણે કાલ સવારે એમાં કાચરા ભેળવશું. હવે આપણે જો આવો છે, ઢાંકીને આપણે મૂકી દઈએ. કાલ સવારે આપણે આમાં સાંજના કાચરા ભેળવશું, ત્યારે પછી હું બતાવીશ કે કેવું બન્યું છે, બરાબર. શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે આપણે જો બીજો દિવસ, અને આપણે જે આખાનો વિડીયો આપણે જ્યાં સ્ટોપ કર્યો હતો ત્યાંથી પાછું આપણે શરૂ કરીશું, બરાબર. કેમ કે પછી બપોર પછી તમે તમારે મરણ થઈ ગયું હતું, ભંડારામાં ત્યાં વ્યા ગયા હતા, એટલે પછી આજ સવારમાંથી પાછો અમે સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો, બરાબર. તો આપણે જો હવે જ બનાવ્યો હતો, તમે જોઈ શકો છો. હાલો પાછળનો વિડીયો કરીને તમને હું બતાવી દઉં. અને જો આપણા કાચરા બધા જો સુકાઈ ગયા કેરીના, ચાલો હું તમને બતાવી દઉં, બરાબર. તો જો આપણે હવે જો બનાવ્યું તો જો મસ્ત થઈ ગયો છે, એકદમ કમ્પ્લીટ તૈયાર. અને આ છે આપણે કાચરા. જો કાચરા બધા સુકાઈ ગયા છે. હવે આપણે બધા આમાં ધીમે ધીમે બધા એડ કરી દેવાના છે, ને હલાવતું જવાનું છે. પછી આપણે બરણી મગાવી છે, એમાં ભરી દઈશું. ઘણા ભાઈ લેતા જાય આથણો. જો આપણે બધા નાખીને સરસ મજાના હલાવી નાખીએ. તો જો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે અથાણું. હજી આપણે એમાં કાલનો દિવસ રહેવા દઈશું, અને પછી આપણે જે બરણીમાં ભરી ત્યારે આપણે જોતા પ્રમાણમાં તેલ એડ કરી દેવાનું, એટલે બગડે નહીં, બરાબર. તો જો આપણે આ ગોળ કેરીનું અથાણું થઈ ગયું છે તૈયાર. ચાલો હવે આપણે અથાણું તો તૈયાર થઈ ગયું, અને હવે રસોઈની તૈયારી કરવાની છે. આપણે ઢાંકીને મૂકી દેવી, ને બરણી આવી જાય ને પછી આપણે બરણી ભરી લઈશું, બરાબર. તો આપણે ઢાંકીને નીચે મૂકી દઈએ. આજે તો દાળ ભાત કરવાના છે. શાક જોઈશું, કેમ કે કાલે બહાર ગયા હતા આજે,
ખબર નથી શાક શું છે, તો દાળ ભાત શાક રોટલી કરવાની છે. ચાલો આપણે હવે જમવાનું બનાવી નાખીએ. અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. બહાર જાય એટલે થોડું કામ તો વધી જાય. કપડાં ને એવું બધું ધોવાનું હતું, એટલે બધી કપડાં નવા હતા એ બધા મશીનમાં કાંઈ નખાય નહીં, એ બધા ધોયા. સફેદ કપડાં ને એવું હતું એ બધું. અને હવે જો ફ્રી થઈ ગયા નહીં તો છોકરા તો બધા કોમ્પ્યુટરમાં ભાઈ બધા મથે છે, રમે કોઈ ગેમ રમે ને એવું કરે છે. હાલ આપણે જોઈ જોઈએ ફ્રીજમાં કાંઈ શાક પડ્યું છે. હવે ફ્રીજમાં કાંઈ શાક લાગતું નથી, કંઈક કરીએ હાલો હવે. બરાબર, અમારી પાસે શું છે સોસાયટીમાં અત્યારે શાકવાળા માર્કેટ થાય આગી, અને શાકવાળા તો અહીંયા અત્યારે આવે નહીં કોઈ, એટલે કરવું પડશે. હવે દાળ ભાત તો મૂકી દો, પછી આગળ કંઈક આપણે જોઈએ. ક્યાં છે 3:45 અને જો કુનાલ મેગી ખાય છે. કા કુનાલ? હા હાથે બનાવી તો આમાં શું હવે હોય, પાણી નાખીને નાખી દેવાનું. તો કુનાલ ખાય મેગી અને ઓમ ને એ બાપા અહીંયા ગયા સાટો મારવા. હા ચાલો મેગી તો હાલો.